હેલો હેલો વિદ્યાર્થી મિત્ર, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ 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 સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2 એટલે કે માનવની અંદર પ્રજનન. બરાબર. તો આ ચેપ્ટર ને લગતી તમારા માટે થોડીક આંકડાકીય માહિતી હું લઈને આવી છું. તો મારી સાથે લેક્ચરના અંત સુધી બન્યા રહેજો. સાથે સાથે આજના લેક્ચરને લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સ્ટડી માસ્ટર ને સબસ્ક્રાઇબ કરી દો. ચલો અત્યારે જ તો શરૂઆત કરીએ આપણે આંકડાકીય માહિતી વિશે. આપણે ચેપ્ટર નંબર 2 ભણ્યા મનુષ્યની અંદર પ્રજનન. એની અંદર ઘણી બધી એવી માહિતી હતી કે જે આપણે યાદ નથી રહેતી. સાથે સાથે નીટ ની અંદર પૂછાય કે એમસીક્યુ ની અંદર પૂછાય તો આપણે કન્ફ્યુઝન થતું હતું કે આમાંથી કયો ઓપ્શન આવશે. તો એ દરેક ક્વેશ્ચન નું સોલ્યુશન હું લઈને આવી છું તમારી સામે આંકડાકીય માહિતીના ફોર્મમાં. તો આપણે થોડી ઘણી વાત કરવાના છીએ. શરૂઆત કરીએ 50 વર્ષ. જ્યારે આપણે ભણતા હતા ચેપ્ટર ત્યારે પહેલા પેજ ઉપર ઇન્ટ્રોડક્શનમાં એવું આપ્યું હતું કે 50 વર્ષ ક્યાં વપરાય છે. 50 વર્ષ શું? 50 વર્ષમાં આપણે કહીએ છીએ મેનોપોઝ, જે સ્ત્રીઓની અંદર થાય છે. બરાબર. ઋતુચક્રની ગેરહાજરી. પછી છે 210 થી 2.5 અંશ સેલ્સિયસ. આ શું સૂચવે છે? તો કે વૃષણકોથળી જે શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડનું નીચું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતા 2 થી 2.5 અંશ સેલ્સિયસ જેટલું નીચું જાળવવામાં મદદ કરે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે એના પછી છે 4 થી 5 સેન્ટીમીટર. શું સૂચવે છે? તો કે શુક્રપિંડની લંબાઈ 2 થી 3 સેન્ટીમીટર. શુક્રપિંડની પહોળાઈ છે. એક જોડ શું આવેલું છે? તો કે શુક્રપિંડ અને શુક્રવાહિની એક જોડ આવેલું છે. 250 ખંડ શું છે? તો કે શુક્રપિંડીય ખંડિકાઓ. 1 થી 3 શુક્રોત્પાદક નલિકા. 2 શુક્રોત્પાદક નલિકામાં 2 પ્રકારના કોષો જોવા મળે. કયા કોષો? તો કે પેલું છે નરજનન કોષ અને બીજું છે સર્ટોલી કોષ. આ બંનેના કાર્ય વિશે પણ વાત કરવાના છીએ. એક જોડ શું છે? તો કે શુક્રાશય છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે. પ્રોસ્ટેટ ગ્રંથિની સંખ્યા કેટલી છે? તો કે 1. અંડપિંડ, અંડવાહિની અને સ્તન ગ્રંથિ એક જોડ આવેલી છે. ગર્ભાશય, ગ્રીવા અને યોની માર્ગ જેની સંખ્યા 1 જ છે. એના પછી છે અંડપિંડની લંબાઈ કેટલી છે? 2 થી 4 સેન્ટીમીટર. અંડવાહિનીની લંબાઈ છે 10 સેન્ટીમીટર. તો આવી કઈક માહિતી આપણે ભણી ચૂક્યા છીએ. અને જો તમે હજી સુધી આ બધી વસ્તુ ના ભણ્યા હોય ને બેટા, તો અત્યારે જ પ્લેલિસ્ટ ની અંદર જઈ અને મારો લેક્ચર જોઈ લેજો. મારા લેક્ચર ની અંદર દરેક વસ્તુ મેં ડિટેલમાં સમજાવી છે. એના પછી વાત કરીએ 3 સ્તર. શું છે? તો કે ગર્ભાશયની દિવાલની અંદર 3 સ્તર હતા. બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃ સ્તર. પછી છે 15 થી 20 સ્તન ગ્રંથિમય પેશી. સ્તન ગ્રંથિમય પેશી છે, જેમાં 15 થી 20 શું આવેલું છે? તો કે સ્તન ખંડો આવેલા છે. પછી 23 જોડ રંગસૂત્ર, જેને આપણે 2n કહીએ છીએ. 23 જોડ કીધું છે એટલે 2n આવશે. બરાબર. જે આદિ શુક્રકોષ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર આવેલા છે. એના પછી વાત કરીએ દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને શુક્રકોષની અંદર કેટલા રંગસૂત્ર હશે? તો કે માત્ર ને માત્ર 23 રંગસૂત્ર હશે. અહીંયા જોડ આવશે નહીં. જોડ નહીં હોય તો પ્લોઈડી કેવી હશે? તો કે n. એના પછી વાત કરીએ મૈથુન દરમિયાન પુરુષ લગભગ 200 થી 300 જેટલા શુક્રકોષનો ત્યાગ કરે. તો અહીંયા આપ્યું છે 200 થી 300 મિલિયન આવશે. બરાબર. હવે વાત કરીએ 60% શુક્રકોષ જે શું કરે છે? તો કે સામાન્ય પ્રજનન ક્ષમતા માટે સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ. કેટલા? 60% શુક્રકોષ. 40% શુક્રકોષ છે જે શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. પછી વાત કરીએ જનન માતૃકોષ અને પ્રાથમિક પૂર્વ અંડકોષ, જેની અંદર રંગસૂત્ર કેટલા છે? તો કે 23 જોડ રંગસૂત્ર છે. પછી આપ્યું છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રાથમિક ધ્રુવકાય, દ્વિતીયક ધ્રુવકાય અને અંડકોષ, જેની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે? માત્ર ને માત્ર 23 રંગસૂત્ર. અહીંયા પણ જોડ આવશે નહીં. બરાબર. આ વસ્તુ આપણે લગભગ એમસીક્યુ વાળામાં પણ ભણ્યા છીએ. એમસીક્યુ આને લગતો એકાદો એમસીક્યુ હતો. જો એમસીક્યુ ની સિરીઝ, એમસીક્યુ નો લેક્ચર ના જોયો હોય આ ચેપ્ટરના, તો અત્યારે જ પ્લેલિસ્ટ ની અંદર તમને મળી જશે. ઇન કેસ ના મળે તો મારો કોન્ટેક્ટ કરજો. હવે દરેક અંડપિંડમાં પ્રાથમિક પુટિકા કેટલી બાકી રહે? તો કે 60,000 થી 80,000 જેટલી. એના પછી કીધું છે 28 થી 29 દિવસ જે ઋતુસ્ત્રાવ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે. એ દર્શાવે છે. એના પછી વાત કરીએ ઋતુસ્ત્રાવ તબક્કો કેટલા દિવસનો છે? તો કે 3 થી 5 દિવસનો. LH, FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે ક્યારે? તો કે 14મા દિવસે.
ઋતુસ્રાવ દરમિયાન સેનિટરી નેપકિન બદલવા જોઈએ કેટલા દિવસે, કેટલી કલાકે, તો કે 4 થી 5 કલાકે. પછી આપ્યું છે એક્સ અથવા તો વાય રંગસૂત્ર ધરાવે કોણ, તો કે 50% શુક્રકોષ છે એક્સ અથવા તો વાય રંગસૂત્ર ધરાવે છે. જો આવી રીતે તમને શોર્ટ નોટ ની અંદર મજા આવતી હોય તો અત્યારે જ લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે શેર પણ કરજો, અને કાંઈ પણ સજેશન હોય, કાંઈ પણ માહિતી તમને કેવી હોય મને તો મને મેસેજ કરીને જણાવી શકો છો. હવે આપણે વાત કરીએ ગર્ભકોષ્ઠી કોષો કેટલા છે, તો કે 2, 4, 8, 16 તેને આપણે કહીએ છીએ ગર્ભકોષ્ઠી કોષો. મોરુલા કોને કહીએ છીએ, તો કે 8 થી 16 કોષો ધરાવતા ગર્ભને. પછી છે ભ્રૂણની રચના, ભ્રૂણના વિકાસની રચના. ભ્રૂણનું હૃદય ક્યારે નિર્માણ પામે, તો કે પહેલા મહિને એટલે કે ચોથા વીક, 4 વીકની અંદર, 4 અઠવાડિયાની અંદર. પછી છે ઉપાંગો અને આંગળીઓનો વિકાસ ક્યારે થાય છે, તો કે 2 મહિનાની અંદર એટલે કે 8 અઠવાડિયામાં. મુખ્ય અંગ તંત્રો નિર્માણ પામે અને બાહ્ય જનનાંગનો વિકાસ થાય ક્યારે, તો કે 3જા મહિને એટલે કે 12 અઠવાડિયે. ગર્ભનું પ્રથમ હલન ચલન અને માથા ઉપર વાળની રચના 5મા મહિને જોવા મળે છે એટલે કે 20 અઠવાડિયા દરમિયાન. શરીર છે એ સૂક્ષ્મ વાળથી ઘેરાય છે, પોપચા અલગ થાય છે આંખના, અને પોપચાઓનું નિર્માણ, પાંપણોનું નિર્માણ થાય છે ક્યારે, તો કે 6ઠા મહિને એટલે કે 24 અઠવાડિયે. ગર્ભનું સંપૂર્ણ વિકાસ થાય છે અને પ્રસૂતિ માટે ગર્ભ તૈયાર થાય છે ત્યારે, તો કે 9મા મહિને એટલે કે ટોટલ 36 અઠવાડિયા. મનુષ્યમાં ગર્ભાવસ્થાનો સમયગાળો 9 મહિના, કૂતરામાં ગર્ભાવસ્થાનો સમયગાળો 63 મહિના 63 મંથ, હાથીમાં ગર્ભાવસ્થાનો સમયગાળો 22 મહિના, જ્યારે બિલાડીમાં ગર્ભાવસ્થાનો સમયગાળો માત્ર ને માત્ર 9 થી 10 અઠવાડિયા. નીચેની માહિતી છે આપણી ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ ઘણી વખત નીટની અંદર પૂછાયેલી છે એટલા માટે એડ કરી દીધી છે મેં. તો આશા રાખું છું કે તમને મજા આવી હશે. શોર્ટ નોટની અંદર મજા આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, મને જણાવજો, જેથી કરીને મને આગળના ચેપ્ટરની અંદર શોર્ટ નોટ બનાવવાની ખબર પડે. જો તમને મજા આવતી હોય આવી રીતે તો હું બનાવીશ તમારા માટે. જેટલા પણ ચેપ્ટર આઈએમપી છે એ દરેક ચેપ્ટરની શોર્ટ નોટ હું તમારા માટે લઈને આવવાની છું. સાથે સાથે તમારા મિત્રને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ દરેક ચેપ્ટર જે આપણે શોર્ટ નોટમાં લાવીએ છીએ એ ડિટેલમાં ભણાવીએ છીએ. જો તમારે ભણવા હોય, તમને ના સમજાતું હોય તો પ્લેલિસ્ટની અંદર રેકોર્ડેડ વર્ઝન છે, લાઈવ લેક્ચરની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં. આવી જ રીતે મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. થેન્ક યુ સો મચ.